નમસ્કાર મિત્રો, જાણી લો અત્યારે ગુજરાતમાં ગાજવીજ, તોફાની પવનો, કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ શરૂ. સાથે જ આવનારી કલાકોમાં ગુજરાતમાં આજે આભ ફાટતું જોવા મળવાનું છે. ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા આજે ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે. ચોમાસુ પોતાની ચરમ સીમાએ પહોંચીને ગુજરાતમાં તીવ્ર દબાણ, ગાજવીજ સાથે ભૂક્કા બોલાવતું જોવા મળી શકે છે. અને સિસ્ટમ અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતની સાથે કચ્છના વિસ્તારોમાં તીવ્ર અસરો દર્શાવતી જોવા મળી રહી છે. અરબ સાગરના દરિયામાં બનેલું સાયક્લોનિક સિસ્ટમ આગળ વધીને ગુજરાતમાં ત્રાટકીને ત્રાહિમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે, જેના કારણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ગુજરાત ઉપર સતત સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને તીવ્ર જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર આવનારી 48 કલાકની અંદર હજી પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદની ભયંકર આગાહી ગુજરાત માટે કરવામાં આવી છે. ગુજરાત ફરીથી પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે. ગુજરાતની અંદર શહેરો અને ગામડાઓમાં ફરીથી નદી નાળા છલકાતા ઠેર ઠેર વિસ્તારોમાં પૂર જેવો માહોલ ગુજરાતમાં સક્રિય બનતો જોવા મળી શકે છે. ગુજરાતમાં ટકરાયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાનો લો પ્રેશરનો પટ્ટો હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત કરીને ગુજરાત ઉપર સતત દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે, જેના કારણે આગામી કલાકોમાં ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રદેશોની અંદર જળબંબાકાર વરસાદના મોટા એંધાણો ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે. અને વરસાદના છેલ્લા રાઉન્ડને જોતા ગુજરાતમાં અત્યારે ચાલી રહેલા હાથી નક્ષત્રની અંદર ગુજરાતમાં હાથીઓ તોફાની બનીને ગુજરાત ઉપર જળ પ્રલય લાવી શકે છે, જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે. નવી આગાહીને જોતા ગુજરાતમાં આજથી લઈને આગામી 3 દિવસની અંદર હજી પણ વાદળોને ફાટીને વીજળી ચમકારા કરતી હોય તેમ ગુજરાતમાં તોફાની પવનો સાથે ભયંકર મેઘતાંડવ થવાની નવી આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે. નવી આગાહીને જોતા ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં આજે મોટા પલટાઓ આવેલા જોવા મળ્યા છે, જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે કાળા ડિબાંગ વાદળોની સાથે વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો છે. અને સૌરાષ્ટ્રના જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે અને 8 થી લઈને 15 ઇંચ સુધીનો વરસાદ આજે પણ ગુજરાતમાં ખાબકી શકે છે, જેવી નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે. સાથે સાથે બંગાળની ખાડીમાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત તરફ ફૂંકાતા જોવા મળ્યા છે અને અરબ સાગરના દરિયામાંથી એક નવી સિસ્ટમ સક્રિય બનીને ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતની અંદર અત્યારે પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે. 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ગુજરાત ઉપર પવનોની તીવ્રતા સાથે ભયંકર અસરો કરતા નવા તોફાની પવનો પણ ગુજરાતમાં જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતમાં સિસ્ટમ સતત તીવ્ર બનતી જોવા મળી રહી છે. હાથીઓ ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસાવવા માટે તૈયાર બેઠેલો જોવા મળ્યો છે. આગામી નવરાત્રીના તહેવારની અંદર પણ ખેલૈયાના રંગની અંદર ભંગ વરસાદ પાડી શકે છે, જેવી આગાહી આંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે. તો હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે હજી પણ આવનાર 4 દિવસ સુધી ગુજરાતમાં મોટા પલટાઓ સાથે જળબંબાકાર વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે. રાજ્યની અંદર આગામી 7 તારીખથી લઈને નક્ષત્ર બદલાતું જોવા મળી શકે છે. 7 થી લઈને 10 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતની અંદર ચિત્રા નક્ષત્ર, ઘેલી ચિત્રા નક્ષત્ર શરૂ થતું જોવા મળી શકે છે. અને ઓક્ટોબર મહિનાની અંદર ગુજરાતની અંદર હજી પણ વરસાદનો યોગ બનતો હોવાના કારણે રાજ્યમાં આજથી લઈને આવનાર 10 દિવસ પછી પણ સારો એવો વરસાદ ખાબકતો ગુજરાતમાં જોવા મળી શકે છે. તો આંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યમાંથી ચોમાસુ આ વર્ષ દરમિયાન વિદાય લેવાની અંદર વિલંબ કરતું જોવા મળી શકે છે. 1 મહિનાથી લઈને ગુજરાતમાં 35 થી લઈને 36 દિવસ સુધી ગુજરાતમાં ચોમાસુ હજી પણ વિલંબ કરી શકે છે, જેવી આગાહી કરવામાં આવી છે. સિસ્ટમ અત્યારે ગુજરાતમાં ત્રાટકીને જળબંબાકાર વરસાદ વરસાવી રહેલી જોવા મળી રહી છે.
અને તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ અત્યારે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ સિસ્ટમનો પટ્ટો આવી રીતનો લંબાયેલો જોવા મળી ચૂક્યો છે, જેના કારણે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો, જેમાં પણ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગરનો જિલ્લો, અલંગ, મહુવા, અમરેલી, જસદણ, બોટાદ, ગોંડલ, રાજકોટના વિસ્તારની અંદર સુરેન્દ્રનગરના જિલ્લામાં આજે સૌરાષ્ટ્રની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને સિસ્ટમનો પટ્ટો ઘેરાઈને તીવ્ર અસરો ગુજરાત ઉપર સૌરાષ્ટ્રની અંદર દર્શાવી રહેલો જોવા મળી ચૂક્યો છે. આમ રાજ્યની અંદર વરસાદી સિસ્ટમ તીવ્ર અને અત્યારે હાથીઓ તીવ્ર બનતો હોવાના કારણે ગુજરાતમાં ફરીથી તોફાની પવનોની સાથે જળબંબાકાર વરસાદ ખાબકવા અંગે મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આજે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત માટે જિલ્લાઓ પ્રમાણે નકશા મારફતે સવિસ્તૃત માહિતી ગુજરાત માટે અપડેટ કરવામાં આવી છે. તો કયા જિલ્લાની અંદર આજે કેવો વરસાદ જોવા મળશે અને કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું ભારે વરસાદ ખાબકવાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેની જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી તરફ આગળ નજર કરીએ. વિસ્તરા પોટલા બાંધીને ફરીથી એકવાર ગુજરાત વાસીઓ તૈયાર રહેજો, કારણ કે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિભાગ દ્વારા ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં આજે ગાજવીજ, તોફાની પવનો સાથે વીજળીના ચમકારા સાથે મેઘરાજા ગુજરાતમાં ફરીથી તૂટી પડતા હોય તેમ ચારે દિશાઓમાંથી ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને નવું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ ગુજરાત રાજ્યની અંદર પવનોની તીવ્રતાની વચ્ચે આજે તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે ગુજરાત ઉપર આગામી કલાકોમાં વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં આભ ફાટતું હોય તેમ વાદળોને ફાટીને વીજળી ગુજરાતની અંદર તોફાની ધૂમ મચાવતી જોવા મળી શકે છે. ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં ભયંકર વીજળી તોફાની પવનો સાથે ગુજરાતમાં આજે તોફાન સ્વરૂપ ભયંકર માહોલ ગુજરાતમાં સર્જાતો જોવા મળી શકે છે અને ગુજરાત ઉપર નવું સંકટ આવીને ભારે જોર દર્શાવતું હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં તોફાની પવનોની સાથે ભારે વરસાદ ખાબકવા અંગે અનેક જિલ્લાઓમાં ભારે એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. અને ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર હજી પણ ગુજરાતમાં આવનાર 3 દિવસ સુધીમાં વિવિધ જિલ્લાઓમાં મોટા પલટાઓ ગુજરાતમાં સતત આવતા જોવા મળી શકે છે. આમ રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનો સારો યોગ બન્યો હોવાના કારણે ગુજરાતમાં આજથી ફરીથી મેઘરાજા ગુજરાતમાં બેટિંગ કરીને ગુજરાતને જળબંબાકાર વરસાદની અંદર વરસાવીને ગુજરાતને પાણી કરે તેવો માહોલ સર્જાતો જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગની નવી નકોર અને તાજી માહિતી અનુસાર આજે 2 પ્રકારના એલર્ટ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહ્યા છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર છૂટાછવાયા સ્થળો પર ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને અંગે ગુજરાતની અંદર આજે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અને ઓરેન્જ એલર્ટના પગલે ગુજરાતની અંદર આજ રોજ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ, જેમાં ભાવનગરનો જિલ્લો અને અમરેલીના જિલ્લામાં આ 2 જિલ્લાની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતના 3 જિલ્લાઓ, જેમાં સુરતના જિલ્લાની અંદર તાપીનો જિલ્લો અને નર્મદાના જિલ્લાની અંદર પણ આજે વાદળો ફાટીને વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે ગુજરાતમાં તોફાની પવનોની સાથે દક્ષિણ ગુજરાતની અંદર તાપી, નર્મદા અને સુરતના જિલ્લામાં આ 3 જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાને લઈને આજ રોજ જાહેર કરવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ. એ ઉપરાંત ગુજરાતના કેટલાક જિલ્લાઓ એવા છે કે જેમાં ભારે વરસાદનું આજ રોજ ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. અને યલો એલર્ટના મતલબ ગુજરાતની અંદર આ વિસ્તારોમાં આજે તોફાની પવનોની બેટિંગ સાથે ગુજરાતમાં મેઘરાજા કડાકા ભડાકા સાથે ધબધબાટી બોલાવતા હોય તેમ ભારે વરસાદને લઈને આજે યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. તો કયા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે? તો તાજી માહિતી અનુસાર આજરોજ સુરેન્દ્રનગરના જિલ્લામાં, બોટાદના જિલ્લાની અંદર, રાજકોટના જિલ્લામાં, ગીર સોમનાથ અને જૂનાગઢના જિલ્લાની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે ગુજરાતની અંદર અહેમદાબાદના જિલ્લામાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વાતાવરણની અંદર પલટા સાથે અહેમદાબાદના જિલ્લામાં પણ ભારે વરસાદને લઈને યલો એલર્ટ. આણંદનો જિલ્લો, ખેડાના જિલ્લામાં, અરવલ્લીના જિલ્લાની અંદર, સાથે સાથે
સાબરકાંઠાના જિલ્લાની અંદર દાહોદ પંચમહાલની સાથે મહીસાગરનો જિલ્લો, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચના જિલ્લાની સાથે આણંદના જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતની અંદર નીચાણવાળા વિસ્તારોની અંદર જેમાં ડાંગ, નવસારી અને વલસાડના જિલ્લાની અંદર પણ આજે વાદળો ફાટતા હોય તેમ ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે। આમ સિસ્ટમનું જોર ગુજરાતમાં સતત તીવ્ર અસરો દર્શાવતું હોવાના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં આજે વાદળો ફાટીને જળબંબાકારથી લઈને અતિ ભયંકર વરસાદ ગુજરાતમાં ખાબકવા અંગે આ સંપૂર્ણ જિલ્લાઓમાં તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સાથે સાથે કચ્છના જિલ્લાની અંદર મોરબીનો જિલ્લો, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગરના જિલ્લામાં, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને પોરબંદરના જિલ્લાની અંદર આજે હળવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે। પરંતુ ગુજરાતની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી થવા અંગે પણ, મેઘગર્જના થવા અંગે પણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે વીજળીના ચમકારાને લઈને એલર્ટ રહેવા માટે તમામ લોકોને ભયંકર ચેતવણી પણ આજે જાહેર કરવામાં આવી છે। આમ ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડને જોતા આજથી લઈને હજી પણ આવનાર ગુજરાતમાં 3 દિવસ સુધી વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે।